સુરત શહેરમાં ગુનાખોરી અને ચોરીના ગુનાઓ અટકાવવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબના કડક આદેશ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં છે. વરાછા પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવતા ગળફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે રીંઢા આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. પોલીસે બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે ઓપરેશન પાર પાડી કાયદાનું ભાન કરાવ્યું છે. સુરત રાતોરાત સ્માર્ટ સિટી સાથે સુરક્ષિત સિટી બને તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને સંયુક્ત પોલીસ કમિશનર બલરામ મીનાના માર્ગદર્શન હેઠળ ઝોન 1 ના ઇન્ચાર્જ ડીસીપી એમ પરમાર અને એસીપી પીકે પટેલ દ્વારા પ્રોએક્ટિવ પોલીસિંગ માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. વરાછા વિસ્તારમાં પેટ્રોલિંગ અને નાસ્તા ફરતા ગુનેગારોને પકડવા માટે વરાછા પીઆઈ એઆર વાળાની આગેવાનીમાં ખાસ સર્વેલન્સ સ્ટાફ કાર્યરત કરવામાં આવ્યો હતો. વરાછા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ પીબી ગોલ અને તેમની ટીમ વરાછા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એએસઆઈ રાજેશભાઈ ડાયાભાઈ, કોન્સ્ટેબલ નરેશભાઈ મેહુરભાઈ અને જિગ્નેશ ગીરી જગદીશ ગીરીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના આધારે એક સચોટ બાતમી મળી હતી. આ બાતમીના આધારે વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં જ ભારતીય ન્યાય સંહિતાની કલમ 331(4), 305A અને 54 મુજબના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં 21 વર્ષીય રાહુલભાઈ ભરતભાઈ ગોહિલ જે વેડ રોડના સુમન દર્શન આવાસનો રહેવાસી છે અને 20 વર્ષીય ભગીરથભાઈ રણુભાઈ મકવાણા જે કતારગામ કુબેરનગરનો રહેવાસી છે. આ બંને આરોપીઓની વરાછા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.